આજે બેનને ત્યાં ગાયત્રી માતાનો દીપ યજ્ઞ હતો. તો ચાલો આપણે પણ તેની સાથે જોડાયેલા અને માતાજીને સ્તુતિ કરીએ. પૂજા પાઠ બધા કરતા હોય, સાધના કરતા હોય એટલે એને અવશ્ય સહાયતા કરતા જ હોય. પણ આપણે પેલા ગુરુદેવને યાદ કરવા જોઈએ. તો હવે આવે છે સરસ્વતી વંદના. માતા સરસ્વતીને યાદ કરી લઈએ. શ્રદ્ધા, વાણી, સંકલ્પ એવા ભાવ સાથે માં સરસ્વતીને યાદ કરીએ. ભદ્રકાલ્યે નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાને ભ્યરેવ ચ. વિદ્યાસ્થાને ભ્યરેવ ચ. આ લોકોને કે જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. હવે આવે છે આચમનમ. 3 વખત ચાની ચોટી વાળાને પસંદ કરે નહીં. પણ અમારું કર્મ શું છે બ્રાહ્મણો? તો કે ધર્મ, ધ્યાન, હોમ, હવન, જપ, તપ, માળા, આરાધના, સાધના, ઉપાસના અને કથા, કીર્તન, વાર્તા, સપ્તાહ કરવી. આ બધું કર્મ છે. જેમ ખેડૂતો ખેતી કરે તો અમારા છોકરાઓ પણ ગ્રેજ્યુએશન પાસ કરીને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરવા લાગે છે. પણ અમારું કર્મ ઈ જ છે કે આ જ કરવું જોઈએ. અમારે ધર્મ અમારો આ છે. અને અમારા ઘણા મોટા મોટા પંડિતો થઈ ગયા છે. છોકરાઓ ભણે પણ છે ગુરુકુળમાં. સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. એવા ભાવ સાથે શિખાનું પૂજન કરવાનું છે. ગુરુદેવ શ્રી રામ શર્માચાર્યજી તો ક્યાં સુધી કીધું છે, હરિનો જન્મ હોય સેવા પૂજા કરતો હોય, કાળ સંધ્યા કરતો હોય, વેલોઠી પૂજા પાઠ કરતો હોય, મોટાને સન્માન આપતો હોય, નાનાને માનથી બોલાવતો, આખો દિવસ હરિનું સ્મરણ કરતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, ક્યાં નોકરી કરતા હોય, ધંધો કરતા કેડી મકોડા કચડાઈ ગયા હોય તો આપણે પાપ માનીએ આપણા ધર્મની, હિન્દુ ધર્મની અંદર. તો એના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે પૃથ્વી માતાનું પૂજન કરવું છે. ફૂલ તો હોય જ, અને કદાચ ન હોય તો એક ચમચી જળની હાથમાં, હથેળીમાં, જમણા હાથમાં લઈ અને સાથીઓ થઈ જાય પછી સાઈડમાં ચડાવી દેવાની. પૃથ્વી માતાના એના નમસ્કાર કરી લેવાના. પૃથ્વી માતાને એક દાણો વાવ્યો તો સહસ્ત્ર દાણા ફળ, ફૂલ ઇત્યાદિ અનેક પ્રકારના આપણને અનાજ અને ફળ ફૂલ આપે છે. તો એના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે પૃથ્વી માતાનું પૂજન કરવાનું છે. ઓમ પૃથ્વી છે એવો આપણે ભાવ કરવાનો છે. તમે રેખાબેનને હાથ અડાડી રાખજો. ઓમ નસ્યામિ પ્રણાવદમાનો તથા સાજ્યજમાનો હૈર્વિહેડવાનો વર્ણો પ્રતિષ્ઠમ સમાનાયુ પ્રમોષી. ઓમ મનોનિધિ સામ્રાજ્ય બ્રહ્મ કલશ્ય દેવતાભ્યો નમઃ. કપાળે અડાડીએ, બાને અડાડો કપાળે. નાનો આપણે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ. ગાયત્રી માતા ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રીદં નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રીદં નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ગાયત્રીદં નમઃ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રીદં નમઃ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા ઇદં ગાયત્રીદં નમઃ આહુતિ મહાવૃત્તિ જેની આ એનું જ છે આરોગ્યના રક્ષણ માટે મિલિટરીની જ છે હોતે મિલિટરીમાં જતા ઈ જ આ ઘર એનું જ છે તો આ એનું જ ઘર છે હું ગમે ત્યાં જાઉં ને હું પોલીસ બેડાની ને આર્મીમાં હોય ને બધાની હું એને આરોગ્યના રક્ષણ માટેની આ ફોટો જોયો ને સરસ 3 લડાઈ લડ્યા છે વિશ્વમાં તો બધાનું આરોગ્ય જળવાઈ રહેવા ભાવ સાથે 3 આહુતિ મહામૃત્યુ જયની ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યોર્મોક્ષેમામૃતાत् સ્વાહા ઇદં મહામૃત્યુદં નમઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યોર્મોક્ષેમામૃતાत् સ્વાહા ઇદં મહામૃત્યુદં નમઃ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય તો જળ તો ચડાવતા જશો સૂર્યનારાયણ ભગવાનને ના ચડાવતો હોય કાલથી ચાલુ કરી દેજો એના રોડમાંથી મુક્ત થવા માટે આપણે ત્યાં ચાંદો કરવા જવાય તો શું કરવાનું ઇદં મહાકાલાય ઇદં નમઃ ઓમ સદસ્વતાય વિદ્મહે ગાયત્રી મંત્ર છે સવિતા દેવતાનો તો એ સાંજે 7 વાગે સૂર્યનારાયણ ભગવાન પોતાના ઘરે પધારી જાય ત્યાર પછી 1 કલાક એનો પ્રભાવ રહે 7 થી 8 ત્યાર પછી ગાયત્રી મંત્રનો પ્રભાવ પડતો કેમ કે સૂર્ય દેવતા સવિતા દેવતાનો મંત્ર છે ગાયત્રી મંત્ર ત્યાર પછી શું કરવું રાતે નીંદર ના આવતી તો હનુમાનજીને યાદ કરવા એ તો હાજરાજુ જ્યારે બોલાવો ત્યારે આવે અડધી રાતે નીંદર ન આવતી હોય અને હનુમાન ચાલીસા બોલવા માંડો 2 લીટી બોલાય ને ત્યાં આપણને નીંદર આવી જાય પણ શ્રદ્ધા વિશ્વાસે ઉપાય અમિત વિઘ્નાય પ્રગટ પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિ સમપ્રભાય શ્રી રામદૂતાય નમઃ સ્વાહા ઓમ નમો હનુમંતે ગમ નમઃ ઓમ નમો હનુમંતે રુદ્રાવતાર વિશ્વરૂપાય અમિત વિઘ્નાય પ્રગટ પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિ સમપ્રભાય શ્રી રામદૂતાય નમઃ સ્વાહા ઇદં નમો હનુમંતે ઇદં નમઃ ઓમ નમો હનુમંતે રુદ્રાવતાર વિશ્વરૂપાય અમિત વિઘ્નાય પ્રગટ પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિ સમપ્રભાય શ્રી રામદૂતાય નમઃ સ્વાહા ઇદં નમો હનુમંતે ઇદં નમઃ ને રાખી દો હમ ના હો મારે બળી જાય આ બેનને દઈ દેજે હવે અહીંયા ચાલુ જ છે હો. માતાજી આરો થઈ ગયું બધાયને ના હોય ની હાથ અડાડી રાખવાના છેડા પકડી રાખવાના મારો લઈ લેજો હા હું તો આવું જ નહીં હું તો ચાલો પાછળથી બધાય ગાજો આ મારો લઈ જાઓ ઘર રાખીને ફોન પાછો પોરો ખવાય છે ને પાછળથી ગાજો ચાલ
આરતી આપણે કમોજી ફૂલથી ભગવાનને આરતી અમે આ તમારે ગૌતમ બોલું તમારી ચોપડી અહીં રાખી ચામડી કોઈને પણ હોય બેનો દીકરીઓ ત્યાર પછી સંસ્કાર તો ખાસ તેનું ધ્યાન કરું છું તમારું કોઈ મને પણ આજુબાજુ ખબર ન હોય તો ખબર પાડજો અને અમને જાણ કરજો બેન દ્વારા મહિના 5 મહિના યા તો 7 મહિના પછી કોઈને જાણ મોડી થાય તો 5, 7 ને 9 3 વખત કરાવીએ છીએ 3 પહેલી વખત ગાયત્રી યજ્ઞ સાથે પછી તમે આવી રીતે દીપ યજ્ઞ કરીને કરાવવું હોય કોઈ પણ ટૂંકી વિધિ કરી અને ખાસ કરાવવા પહેલાના જમાનાની અંદર ઋષિ મુનિઓ જે છે ને ઈ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા ને ત્યારે રાજા રજવાડા પોતાની રાણીને લઈને જંગલમાં સંસ્કાર કરવા માટે લઈ જતા હતા આ શાસ્ત્રમાં લખેલું છે જન્મ થાય બાળકનો ત્યાર પછી 6 મહિને નામકરણ સંસ્કાર 5મા મહિને અન્નપ્રાશ સંસ્કાર એટલે કે અબોટિયા અને વર્ષ દિવસનું થાય ત્યારે જન્મદિવસ સંસ્કાર 1.5 વર્ષ પછી મુંડન સંસ્કાર એટલે કે ટકો કરાવે આ તો બધી જ્ઞાતિમાં હોય છે અને ત્યાર પછી વિદ્યારંભ સંસ્કાર એટલે બાળકને સ્કૂલે બેસાડવાનું હોય હવે તો 2.5 વર્ષનું પહેલા તો હારું છે 6 વર્ષ થઈ ગયા છે મોદી સાહેબે કરાવી દીધા છે નકર છોકરાઓને બિચારાને 2.5 વર્ષના નો થાય ત્યાં માઈ અમારી સિટીમાં તો એમ જ કરે છો ઘેરે રાખે જ ને હા તો આ બધા સંસ્કાર કરાવીએ છીએ જન્મદિવસ ઉજવીએ લગ્ન સંસ્કાર કોઈને લગ્ન દિવસ હોય તો ઈ ઉજવીએ આ બધા સંસ્કાર 16 સંસ્કારમાંથી અમે 15 સંસ્કાર કરવાને બધી બહેનો જાય છીએ અંત્યેષ્ટિ એટલે કે સ્મશાનમાં જતા તો આ સંસ્કાર બધા કરવા ખૂબ જ જરૂરી છે તો ખાસ મારી નમ્ર નિવેદન વિનંતી છે કે સંસ્કાર ગર્ભ સંસ્કાર ખાસ કરાવવા પૂર્ણમેવા વસિષ્ઠિ ઓમ પૂર્ણાદાવી વરા વદતુ પૂર્ણમ પુનરાપતા વૈષ્ણવી વિંચે મુજકરમ સદકરતો સ્વા ઓમ સર્વવે પૂર્ણત્વમ સ્વાહા ઓમ સર્વવે પૂર્ણત્વમ સ્વાહા ઓમ સર્વવે પૂર્ણત્વમ સ્વાહા બે છટકા કરે દુઃખ ના લેવી બોલે ગાયત્રી માત કી જય માત કી જય તમે દોડિયા જે તારે કોડ બંધ મારે માતાજી અમે બંધાઈ ગયા અમે માયાના મોહ મારે માતાજી અમે બંધાઈ ગયા આજે તારી
કાઢે આરે આરે માડી નાયા પીપળે પાણી રેડા રે માડી નદીએ નાવા આયા રસ્તામાં ચાલ સંતો મળ્યા દેવ દેવો દીકરો દીધો મારી તો હરખાઈ મારે મારા લાડ ચડાવો રામ નામ જતી લઈ આવ્યા મારા મૈયરમાં મારા વીરાએ દીધા વીરાએ દીધા મને જવતલમાં દીધા
જો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.